હા, કેમ છે હવે તમને? દવા લીધી પછી કઈ સુધારો થયો? બેટા, હવે સુધારો શું થાય? કરતું પાન છું, હવે નવી કુંપાળ થોડી ફૂટવાની છે. બા, એવું નહીં બોલો. તમને કંઈ નહીં થાય. બહુ જલ્દી સારા થઈ જશો. સાસુની આમ સેવા કરીને તમે શું બતાવવા માંગો છો કે તમે એકલા જ એમની સેવા કરો છો? હું મારી સાસુની સેવા નથી કરતી. અરે મેં કોને કહ્યું છે કે તું સેવા નથી કરતી ને હું જ કરું છું? તમે કહેતા નથી પણ બતાવો તો એ જ છો ને. તમને કીધું ને તમે રૂમમાંથી બહાર નીકળી જાઓ. કેમ મારી થપ્પડ મને? હું પૂછું છું કેમ મારી થપ્પડ મને? આ તારી કરતૂતોના કારણે બાને એક ટાઈમની દવા આપવાની હતી અને તે 3 ટાઈમની આપી. શું ફેર પડે સવારે લઈ કે બપોરે? તારી માને આડઅસર થઈ છે. હવે ઝાડા ઉલટી થાય છે. તમારી માં છે જ બીમાર. કંઈ પણ થાય ને એટલે મને જવાબદાર ઠેરાવવાની. ચૂપ! ખબરદાર! જો આજ પછી મારી બા પાસે ગઈ છે તો ટાટિયા ભાંગી નાખીશ તારા. શોભના, તિજોરીની ચાવી હિના પાસે છે? હા, એની પાસે છે. બોલો ને, કઈ કામ હતું? હા, તો મારે 25,000 રૂપિયા જોઈએ છે. આજે મારે એક પાર્ટીને પેમેન્ટ કરવાનું છે. તું જા વહુને કહે. આ તમે બેસો, હું લઈને આવું છું. હિના, હિના, તિજોરીની ચાવી આપતો. કેમ તિજોરીની ચાવી કેમ જોઈએ છે? તારા જેટલા પૈસા કાઢવા છે. લાવ, ચાવી આપ. કેટલા? 25,000 રૂપિયા. 25,000 રૂપિયા? આટલા બધા રૂપિયા કેમ? અરે એમને બજાર જવું છે, ત્યાં ભરવાના છે, પૈસાની જરૂર છે. ચાલ ચાવી આપ. નહીં મળે ચાવી. આટલા બધા રૂપિયા તિજોરીમાંથી કાઢી નાખવા છે અને ઘરે સાફ કરી નાખવું છે તમારે. અરે ધંધા માટે રૂપિયાની જરૂર પડે, એમને ભરવા જવું છે. ચાલ ચાવી આપને. તો પણ આટલું દેણું શું કામ કરે છે મોટા ભાઈ? ધંધો કરતા આવડે છે કે નહીં એમને? હિના, તું બોલવાનું જરા ભાન રાખજે. હા, એ તારા જેઠ છે. નાના મોટાની મર્યાદા તને આવડે છે કે નહીં? ઓહો હો હો, તો તમે કેવા શું માંગો છો? આટલા વર્ષોમાં હું કઈ શીખી જ નથી. હિના, હું તને એવું કહેવા નથી માંગતી, પણ હા, એ તો હકીકત જ છે. તું તારી લાઈફમાં કંઈ શીખી જ નથી. જીવન કેમ જીવવું અને ક્યાં કેવી રીતના રહેવું એ તને જરાય નથી આવડતું. બસ ભાભી, હવે આગળ ના બોલતા. તમે મારું અપમાન કરી રહ્યા છો. જો મને છે ને તારી જોડે લવારા કરવાનો કોઈ શોખ નથી. તિજોરીની ચાવી આપી દે મને. ચાલ. તિજોરીની ચાવી તો તમને નહીં જ આપું. ઠીક છે, તો તારા જેઠ હવે આ તિજોરીમાં 1 રૂપિયો પણ નહીં મૂકે. અને હું પણ જોઉં છું કે તારો ઘરવાળો કેવી રીતે તિજોરી ભરે છે. પેલા 25,000 બજારમાં ભરવાના હતા, એનું શું થયું? નથી ભર્યા, પણ મેં વિચાર્યું છે કે કોઈની પાસે વ્યાજે લઈ અને ભરી દઉં. હે ભગવાન, આ કેવી મજબૂરી છે. ઘરમાં રૂપિયા હોવા છતાંય તમે બહારથી રૂપિયા લેશો? ઘરમાં ઝઘડા ઊભા કરવા એના કરતાં બહારથી ગોટી લેવા સારા. અરે તમે મહેશભાઈને કહેતા કેમ નથી? કહો ને એકવાર કે એની બહુ આવું કરે છે, રૂપિયા નથી આપતી. એ બિચારો ધંધાના હિસાબે અમથોય ટેન્શનમાં છે અને આવી વાત કરીને એને વધુ ટેન્શનમાં નથી નાખો. હું આ રૂપિયા હું બજારમાંથી ગોતી લઈશ. મારી વાત સાંભળો, તમારે બજારમાંથી રૂપિયા ગોતવાની કોઈ જરૂર નથી. હું મારી બંગડી આપીશ, એ તમે વેચી દો અને એના જે રૂપિયા આવે તમે બજારમાં ભરી દો. ના શોભના, તારે એવું કરવાની કોઈ જરૂર નથી. ધંધો કરો મતે આ ઘરના દાગીના થોડા વેચાય. અરે નરેશ, અત્યારે મારે દાગીનાની કોઈ જરૂર નથી. અત્યારે તમે આનાથી તમારું કામ બતાવી લો, બજારમાં ભરવાના છે ભરી લો, પછી આપણે નવી લઈ લઈશું. પણ શોભના, બસ હવે હા, એક પણ શબ્દ આગળ નહીં બોલતા, તમને મારા સમજે. હાલો લઈ જાઓ, જાઓ અને કામ બતાવી દો.
લો પાણીનો ગ્લાસ. આ દવા, જાતે દવા લઈ લેજો અને પાણી પી લેજો. સુવિધાઓ ક્યાં છે? એને મોકલને. તમારી લાડકી વહુ ઘરમાં નથી. એ 2 દિવસ એમના પિયર ગઈ છે. સારું, તું જા, હું દવા લઈ લઈશ. અને હા સાંભળો, આજે મારો ઉપવાસ છે તો રસોઈ હું બનાવવાની નથી. બિસ્કિટનું પેકેટ હમણાં મૂકી જઈશ તો ખાઈ લેજો. સાંજે મૂડ હશે તો રસોઈ બનાવીશ. હે ભગવાન, તે મને કેવા દાડા દેખાડ્યા. આ બધું હવે મારાથી સહન નથી થતું. હે મારા વાલા, તું મને લઈ લે હવે, તું મને લઈ લે. હું દુકાને જાઉં છું. મમ્મીને ધ્યાન રાખજો. સારું. મહેશ, લે 8 લાખ રૂપિયા સાચવીને રાખી દે. અરે પણ આટલા બધા રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? આપણું ગામડાવાળું મકાન વેચી દીધું ને, એના 4 રૂપિયા. અરે પણ બધા રૂપિયા તમે મને શું કામ આપો છો? તમારા ભાગમાં છે, તમે રાખી લો ને. શું તમે પણ કેવા માણસ છો? મોટા ભાઈ આટલા પ્રેમથી રૂપિયા આપે છે તો લઈ લો ને. તમે રૂપિયા નહીં લો તો મોટા ભાઈને ખોટું નહીં લાગે? હા મહેશ, મારે અત્યારે ધંધામાં રૂપિયાની કોઈ જરૂર નહીં પડે. તું રાખ, તારો ધંધો સેટ થઈ જશે. પણ ભાઈ, જો મહેશ, બાની પણ એવી ઈચ્છા છે કે આપણા મકાનના બધા રૂપિયા હું તને આપી દઉં, જેથી કરીને તું નવો ધંધો કરી શકે. આ રૂપિયા રાખ અને તું ચિંતા નહીં કરીશ. મારે કાંઈ જરૂર નથી. મહેશ, બા પોતે એવું ઈચ્છતા હતા કે આપણા જૂના મકાનના બધા રૂપિયા તમને મળે અને તમે નવો ધંધો શરૂ કરી શકો. હા ઈના, બા અને મોટાભાઈ મારી બહુ ચિંતા કરે છે. તને ખબર નહીં હોય, મોટાભાઈએ મારે નવો ધંધો શરૂ કરવા માટે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. અને મોરકી હું એમ સમજતી હતી કે બા અને મોટાભાઈ તમારી સાથે વેરો વાંચો કરે છે. મને એમ હતું કે લોકો તમને ઘરના બધા હકથી બહાર કરે છે. ના, બા અને મોટાભાઈ અને એમના છોકરાની જેમ રાખે છે. અરે હંમેશા બહુ ચિંતા કરે છે. અને મોટાભાઈને તો હું કેમ કહીને આગળ આવું ને એની ચિંતા હોય છે. ચાલી રહી છે, હવે તું રડીશ નહીં. મોટાભાઈ, શું વાત છે બહુ? કેમ આમ ઢીલા છો? મોટાભાઈ, મારી કેળ સમજ થઈ ગઈ. મને એમ હતું કે બા અને તમે મળીને મહેશને ઘરથી અને ઘરના હકથી બહાર કરવા માંગો છો. વહુ, મહેશ જ્યારથી નાનો હતો કે અત્યાર સુધી એને મેં મારા છોકરાની જેમ રાખ્યો છે. મેં મારા હકનું ઘણું બધું જતું કરીને મેં હંમેશા એને ખુશ રાખ્યો છે. અરે જલ્દી ચલો, બાને કંઈ થઈ રહ્યું છે. ચલો જલ્દી. બા, બા,
બા શું થાય છે બા? બા શું થાય છે? બા શું થાય છે તમને? હું ડૉક્ટર બોલાવ? ના દીકરા, હવે મારા જવાનો સમય થઈ ગયો છે. ડૉક્ટરને નથી બોલાવો. હું કહું છું તારે એ ધ્યાનથી સાંભળ. હા હા, શું કહેવું છે બા? બોલો. દીકરા, મને મહેશની બહુ ચિંતા થાય છે. મને વચન આપ કે મારા ગયા પછી એનું ધ્યાન રાખીશ. બા તમે ચિંતા નહીં કરો. મહેશને હું મારા સગા દીકરાની જેમ રાખીશ. બા મારી એક સમજના કારણે મેં તમારી સાથે બહુ જ ખોટું વર્તન કર્યું છે. મને માફ કરી દેજો બા, મને માફ કરી દેજો. તો હવે તું સમજી ગઈ છે તો તમે બંને સાંભળીને રહેજો. બા આ ચાવી તમે સોમના ભાભીને આપી દો. એ જ એમના હકદાર છે. એટલે સપનાઓ આ ચાવી તારી પાસે રાખ. સંભાળજેશ. હા બા. હા બા. क्या मुझे बाप ने छोड़ ना जा. મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા તમે?